હાલમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો છે. એ ચુકાદા મુજબ કાયદેસર રીતે પહાડ કોને ગણવો? તો કે જેની હાઈટ 100 મીટર કે તેથી વધુ હોય તે. તમે HBO ની વિખ્યાત સિરીઝ ગેમ ઓફ થ્રોન્સ જોઈ છે? એમાં ઉત્તરની સરહદ પર એક પ્રચંડ દિવાલ આવેલી છે જે માણસ જાતને પહેલી તરફ આવેલા જોખમોથી બચાવે છે. દિવાલ તૂટે છે અને તબાહી શરૂ થાય છે. રિયલ લાઈફમાં ઉત્તર પશ્ચિમ ભારત અને ખાસ કરીને ગુજરાત પાસે પણ એક એવી વોલ છે જે છે અરવલ્લીની પર્વતમાળા. વાત સાવ સીધી છે પણ સમજવી અઘરી છે. હાલમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો છે. એ ચુકાદા મુજબ કાયદેસર રીતે પહાડ કોને ગણવો? તો કે જેની હાઈટ 100 મીટર કે તેથી વધુ હોય. મતલબ સમજ્યા? આ તો એવો નિયમ થયો કે જો માણસની હાઈટ 6 ફૂટથી ઓછી હોય તો તેને માણસ ના ગણવો જોઈએ. અરવલ્લી પૃથ્વીની સૌથી જૂની ફોલ્ડ માઉન્ટેન સિસ્ટમ છે જે કરોડો વર્ષના ઘસારા બાદ આજે નીચી ટેકરીઓ અને લાંબી સાંકડી ટોચ સ્વરૂપે બચી છે. અરવલ્લીનો 90% વધુ હિસ્સો 100 મીટરના માપદંડથી નીચે આવે છે. કુદરત મેજર ટેપ લઈને નથી બેઠી પણ કાયદો કુદરતને ફૂટપટ્ટીથી માપશે. તો એક ગુજરાતી તરીકે આપણે શું કરીશું? અરવલ્લીની શરૂઆત જ ગુજરાતના ખેડ બ્રહ્માને પાલનપુરથી થાય છે. આ પર્વતમાળા રાજસ્થાનના થારના રણને ગુજરાત અને ઉત્તર ભારતના ફળદ્રુપ મેદાન તરફ આગળ વધતું રોકવા માટે એક મજબૂત ક્લાઇમેટ શીલ્ડ તરીકે ઊભી છે. જ્યારે આ પહાડોમાં ગાબડા પડે છે ત્યારે ત્યાં વિન્ડ ટનલ બને છે. આ ટનલમાંથી રણની ગરમ હવા અને રેતી આપણા ખેતરો અને ફેફસા સુધી પહોંચે છે. પાણી પહેલા પાળ બાંધવી જોઈએ. અહીંયા તો પાળ તોડવાની જ વાત કરી રહ્યા છે. અરવલ્લી માત્ર પથ્થર નથી, એ વિશાળ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ એન્જિન છે. એના ખડકો એ રીતે બને છે કે વરસાદનું પાણી સીધું જમીનમાં ઉતારે છે. બનાસ અને સાબરમતી જેવી આપણી જીવાદોરી સમાન નદીઓના ચેકમેન્ટ એરિયા આ જ પહાડો છે. 1 હેક્ટર અરવલ્લીની જમીન વાર્ષિક 20 લાખ લીટર જેટલું પાણી રિચાર્જ કરી શકે છે. આખી વાતમાં એક કરુણ માનવીય પાસું પણ છે જે ક્યારે હેડલાઇન્સમાં આવતું નથી. આપણે જે આલિશાન મકાનોમાં રહીએ છીએ ત્યાં વપરાતો પથ્થર ક્યાંથી આવે છે? અરવલ્લીના પથ્થરોમાં સિલિકા હોય છે. જ્યારે મજૂરો આ પથ્થર તોડે છે ત્યારે તેમને સિલિકોસિસ નામનો અસાધ્ય રોગ થાય છે. રાજસ્થાનમાં આખા એવા ગામો છે જે વિધવાના ગામ તરીકે ઓળખાય છે કારણ કે ત્યાંના મોટા ભાગના પુરુષો આ ધૂળના રજકણોના કારણે જ મૃત્યુ પામ્યા છે. सिलिकोसिस ज़्यादा है, लोग विधवा ज़्यादा है इसलिए विधवाओं का गांव कहलाता है. महिला सारी पत्थर का कारखाने से जुड़ी है और तो मजदूरी है नहीं और तो वैकल्पिक रोजगार के संसाधन नहीं मिले. सिलिकोसिस से हर महीने कितने लोग मर जाते होंगे? सिलिकोसिस से हर महीने अभी इस महीने में 3-4 लोगों की मौत हो गई है. गए वाला महीना में 4 लोगों की मौत हो गई. अब बहुत बड़ा एरिया है सिलिकोसिस वाला तो बहुत लोगों की मौत हो जाती है. જ્યારે છેલ્લું ઝાડ કપાશે, જ્યારે છેલ્લી નદી સુકાશે, જ્યારે છેલ્લો પહાડ ખોદાઈ જશે ત્યારે મનુષ્યને ખબર પડશે કે પૈસા ખાઈ શકાતા નથી. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને પોટલુને સબસ્ક્રાઇબ કરજો. આભાર.